તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. તો અત્યારે હું આવી ગયો છું દોડવા માટે, કેમ કે હવે રનિંગ આપણે રિસ્ટાર્ટ કરી દીધું છે. અને આજે કેવું કે 6 મહિના પછી હું દોડવા આવ્યો છું. પહેલા મહિનામાં જ્યારે 28 તારીખે મેં રનિંગ પાસ કર્યું એ પછી આજે હું દોડવા આવ્યો છું. અને આજે પહેલી વાર દોડ્યો છું એટલા ટાઈમ પછી. તો 800 મીટર જેવું કન્ટિન્યુ દોડ્યો છું મારા ખાખીના યોદ્ધાઓ. અને તમે બી રિસ્ટાર્ટ ના કર્યું હોય તો કરી દો. તો મિત્રો અત્યારે એક્સરસાઇઝ થઈ ગઈ છે ને અત્યારે જો પેલા દેખાય મારા ભાઈબંધો જાય છે એક્સરસાઇઝ કરીને. તો હું બી હવે ઘરે જઈએ, કેમ કે હું બાઇક લઈને આવ્યો એટલે એ ચાલીને જાય છે, હું બાઇક લઈને જઈશ. ચાલો. તો મિત્રો અત્યારે 9:30 થઈ ગયા છે ને અત્યારે હું આવી ગયો છું દુકાને. અને મારા ખાખીના યોદ્ધાઓ, કાલે સોમવાર હતો અને કાલે કંઈ જ વાંચ્યું નથી, કેમ કે કાલે એટલું બધું ડિપ્રેશન થતું હતું અને કેવું કે પોલીસની એક્ઝામનું બધું વિચાર આવતા કરતા હતા, થોટ આવતા હતા, એટલે પછી કંઈ વંચાયું નહીં અને કેવું કે ડિપ્રેશન જેવું લાગતું હતું. અને આજે પહેલી તારીખ છે તો આપણે કમબેક કરવાનું છે. તો હાલ મારા ખાખીના યોદ્ધાઓ. ઓ નિદ્ધુ અપાજો, ઓ સોડી આવી ગઈ હવારમાં તું? હા નહીં? ઓ નિધિ નહીં? તું નહીં ગાડી એવું જ નાવાનું? તા ફુગ્ગો કાઢ ના મોડા અહીં ચોટી જશે તો ગરમ કાઢ નાખ. ફૂલાડ તો ફુગ્ગો ફૂલાડ. નહીં ફૂલતો ગોબરી એડી ગોબરી. તો મિત્રો અત્યારે આપણે બંધારણના લેક્ચર જોવાના છે. તો હાલો મારા ખાખીના બધા 20 જેવા તો લેક્ચર આપણે જોયેલા જ છે. તો બીજા હવે જે બાકી છે એ લેક્ચર જોઈ લઈએ. હાલો. તો મિત્રો અત્યારે 12 વાગી ગયા છે અને મેં બંધારણમાં 3 લેક્ચર જોયા છે. અને મારા ખાખીના યોદ્ધાઓ આ 3 લેક્ચરમાં મેં શું જોઈએ ચલો તમને કહી દો. મારા ખાખીના યોદ્ધાઓ શોષણ વિરુદ્ધનો કાયદો એટલે 23 થી 24, એમાં અનુચ્છેદ 23 છે મનુષ્ય વેપાર અને બળજબરીથી મજૂરી પર પ્રતિબંધ. પછી એના પેટા પ્રકાર બી છે. અને પછી છે અનુચ્છેદ 24, એમાં કારખાના કે જોખમીવાળા કામ 14 વર્ષથી નીચેના બાળકોને નોકરી પર રાખવા પર પ્રતિબંધ છે. અને અનુચ્છેદને લઈને બાળ મજૂરી અધિનિયમ 1986 પણ બનાવ્યો હતો. પછી છે ધર્મ સ્વતંત્રતાનો અધિનિયમ, એમાં અનુચ્છેદ 25 છે, એમાં મુક્ત રીતે ધર્મની માન્યતા અને પાલન અને પ્રચારનું સ્વાતંત્રતા છે. પછી છે અનુચ્છેદ 26માં ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્રતા. પછી અનુચ્છેદ 27 છે કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવાના કર અંગે સ્વતંત્રતા. પછી છે અનુચ્છેદ 28, એમાં અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અંગે સ્વતંત્રતા. 28(1) છે સરકારી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં. પછી 28(2) છે કે ટ્રસ્ટ હેઠળ સ્થાપિત શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાય, તેમાં અનુચ્છેદની જોગવાઈ લાગુ પડશે નહીં. પછી છે અનુચ્છેદ 28(3), એમાં રાજ્યની માન્યતા પ્રાપ્ત અથવા રાજ્યના નાણાંમાંથી સહાય મેળવતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની ફરજ પાડી શકાય નહીં. પછી છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, એમાં છે અનુચ્છેદ 29 અને 30. અને અનુચ્છેદ 29માં છે લઘુમતીઓના હિતોનું રક્ષણ. પછી એના પેટા પ્રકાર બી છે. અને પછી અનુચ્છેદ 30 એટલે શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનો વહીવટ કરવાનો લઘુમતીઓને હક. અને અનુચ્છેદ 31 એટલે મિલકતનું ફરજિયાત સંપાદન. 44માં બંધારણીય સુધારા 1978 હેઠળ આ અધિનિયમને રદ કરવામાં આવે છે. તો મારા ખાખીના યોદ્ધાઓ આટલું મેં આજે કર્યું છે. તો હલો હવે ભૂખ લાગી છે તો જમી લઈએ અને પછી આપણે આજે નવું ટાઈમ ટેબલ બનાવવાનું છે, કેમ કે એ ટાઈમ ટેબલ જે જૂનું હતું એને કેવું કે રદ કરી અને આપણે નવીસરથી નવું ટાઈમ ટેબલ બનાવવાનું છે, કેમ કે હવે રનિંગ બી આપણે સ્ટાર્ટ કરી દીધું છે. તો હાલો. તો મિત્રો અત્યારે 3 થવા છે અને હું તો ઘરે જમ્યો અને પછી કે હોઈ ગયો તો ખબર જ ના પડે અને કેમના 3 વાગી ગયા. તો અત્યારે મારા ખાખીના યોદ્ધાઓ અત્યારે હું આવી ગયો છું દુકાને અને અત્યારે આપણે લખવાનું છે ટાઈમ ટેબલ, કેમ કે હવે નવું ટાઈમ ટેબલ બનાવવાનું છે. તો હાલો અને પછી વાંચવાનું છે, મતલબ કે ગણિતના પ્રશ્નો પ્રેક્ટિસ કરવાની છે. તો હાલો. તો મિત્રો અત્યારે મેં ટાઈમ ટેબલ તો બનાવી દીધું છે, પણ કેવું કે હવે 1-2 દિવસ ફોલો કરી જઈશ અને પછી પરફેક્ટ ફોલો થશે તો કરીશ અને નહીં થાય તો પછી ચેન્જીસ જે કરવાના છે ચેન્જીસ કરીશ અને પછી હું તમને કહી દઈશ કે મારા ખાખીના યોદ્ધાઓ આ રીતનું મારું ટાઈમ ટેબલ છે. તો હાલો અત્યારે તો આપણે ગણિત રીઝનિંગના કેવું કે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, મતલબ કે પ્રેક્ટિસ કરવાની છે. તો હાલો. તો મિત્રો અત્યારે 5 વાગી ગયા છે અને મેં અત્યારે સંભાવનાવાળું ચેપ્ટર કર્યું છે. એમાં કેવું કે અમુક લોચા વખત હતા એટલે મેં કીધું સંભાવનાવાળા જે પ્રશ્નો છે એ પ્રેક્ટિસ કરી લઈએ. આનું સૂત્ર શું છે ખબર તમને? સંભાવના બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. આ રીતના કંઈક આ સૂત્ર પ્રમાણે બધા પ્રશ્નો ગણવાના આવે છે મારા ખાખીના યોદ્ધાઓ. અને અમુક ઘણા બધા કેવું કે ડિફિકલ્ટ છે એટલે કેવું કે પ્રેક્ટિસ કરવી બહુ વધુ જરૂરી છે. ચાલો. તો મિત્રો અત્યારે 6 વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું દવા ઉપર ને આજથી આપણે કરંટ અફેર બંધ કરી દીધું છે, કેમ કે મિત્રો હજુ તો ભરતી આવી નથી અને કેવું કે ભરતી આવે પછી જ આપણે કરંટ અફેર કરવું જોઈએ, કેમ કે લાસ્ટ 1 વર્ષનું કરંટ અફેર પૂછાય છે. અને મેં એ વિચારીને કરંટ અફેર કરતો હતો કે જીકે કવર થઈ જાય, પણ મારા ખાખીના યોદ્ધાઓ એટલું બધું કરંટ અફેરમાં કંઈ જીકે હોતું નથી. એટલે પછી મેં એવો વિચાર કર્યો છે કે જીકેની સ્પેશિયલ બુક લાવીને આપણે જીકે એમાંથી કરીશું. અને કેવું કે મારે થિયરીમાં થોડો કાચો છું તો આપણે થિયરીમાં ટ્રાય કરીશું અને થિયરીમાં કેવું કે વધારે થોડુંક મહેનત કરીશું. વાંચ્યા તમારા ખાખીના યોદ્ધાઓ. અને ઘણા લોકોનું કહેવું એવું છે કે અત્યારથી કરંટ ના કરીશ, તારો જે સબ્જેક્ટ વીક છે એ સબ્જેક્ટ ઉપર તું ભાર આપ. એટલે પછી મેં એવો વિચાર કર્યો છે કે હું થિયરીમાં વીક છું, મતલબ કે થિયરીમાં મને ઓછું ફાવે છે, તો હું થિયરીમાં આ ટાઈમ જે કરંટ અફેરમાં આપું છું એ ટાઈમ હું થિયરીમાં આપું, જેના લીધે મારું થિયરી કેવું થોડું વધારે પાક્કું થાય મારા ખાખીના યોદ્ધાઓ. સાચી વાત ને? એટલા માટે પછી મેં આવો વિચાર કર્યો છે. તો હાલો હવે કઈ વાંધો નહીં, હવે ભરતી જેવી આવી જશે અને રનિંગ આપણે કરીશું એવું તરત જ આપણે કરંટ અફેર શરૂ કરી દઈશું. ત્યાં સુધી આપણે થિયરીમાં થોડોક વધારે ભાર આપીશું. તો હાલો મારા ખાખીના યોદ્ધાઓ.
તો મિત્રો અત્યારે હું આવી ગયો છું નાનો છોકરો જોડે બોલ બેટ રમવા માટે અને બોલ લઈ લીધું છે અને હું કેવું કે બેટિંગ કરું છું અને છોકરો અહીંયા આગળ જો બોલ ખોલી રહ્યા છે. બોલ મળે એટલે આપણે બેટિંગ ચાલુ કરી દેવાનું છે ફરી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.